આજકાલ લોકોને મહેનત વગર પૈસા કમાઈ લેવાની ઘેલછા જાગી છે। દુનિયાની દેખાદેખીમાં અને ભવ્ય લાઈફસ્ટાઈલ જીવવામાં લોકો ન કરવાના ધંધા કરી બેસતા હોય છે। ત્યારે આવો જ કિસ્સો સામે આવ્યો છે સુરત ખાતેથી। સુરતમાં પરફ્યુમ પોર્ન રેકેટનો પર્દાફાશ થતા સનસની મચી જવા પામી છે। આખો મામલો જાણીને તમે પણ ચોંકી જશો। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। ગુજરાતમાં સુરતમાં પોલીસે પરફ્યુમ પોર્ન રેકેટનો પર્દાફાશ કરી એક મોટી ગેંગને ઝડપી પાડી છે। પોલીસે અડાજણમાં બુલેવર્ડ કોમ્પ્લેક્સમાંથી પરફ્યુમ પોર્ન રેકેટને ખુલ્લું પાડી 8 આરોપીઓની ધરપકડ કરી છે। ગેંગ ઉપર પરફ્યુમ વેચતી હોવાનો દેખાડો કરતી હતી, પરંતુ અંદરખાને તેઓ 500 થી 700 રૂપિયામાં પોર્ન વિડીયો વેચતા હતા। બુલેવર્ડ કોમ્પ્લેક્સમાં આવેલી જસ્ટ વિઝનરી નામની ઓફિસમાં 8 લોકો OTTમાં મંથલી પેકેજની જેમ 500 થી 700 રૂપિયામાં આઈડી આપી પોર્ન વેચતા હતા। એટલું જ નહીં, પરંતુ આરોપીઓ અલગ અલગ પેકેજ ચાર્જ વસૂલતા હતા અને QR કોડથી પેમેન્ટ લેતા હતા। આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર એક આઈડી બનાવ્યું અને તેની પરથી ગ્રાહકો શોધતા અને તેમને 500 રૂપિયાથી લઈ 700 રૂપિયામાં ક્લાસિક પોર્ન વિડીયો વહેંચતા હતા। પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓએ 3 મહિનાથી ઓફિસ પણ ખોલી હતી। પોલીસ ટીમને અડાજણ વિસ્તારમાં આવેલા ધ બુલવર્ડ કોમ્પ્લેક્સ અને પાલ વિસ્તારમાં આવેલા ઓબેરોન કોમ્પ્લેક્સમાંથી એક પરફ્યુમ કંપનીના નામે પોર્નોગ્રાફિક વિડીયો એક્સેસ સર્વિસ ચલાવવામાં આવી રહી હોવાની બાતમી મળી હતી અને આ ઓફિસો પર દરોડા પાડતા અને પ્લેટફોર્મ ચલાવવામાં સામેલ 8 વ્યક્તિઓ, 4 માલિકો અને 4 ટેકનિકલ કામદારોની ધરપકડ કરી હતી। આરોપીઓએ કોપી વસ્તુઓ વહેંચવાનો પોતાનો ધંધો શરૂ કર્યો। ત્યારબાદ તેઓએ TM પરફ્યુમ હાઉસ નામની એક પેઢી બનાવી। તેમણે એક ઇન્સ્ટાગ્રામ પેજ શરૂ કર્યું અને ગ્રાહકો માટે WhatsApp લિંક પૂરી પાડી। જેમ જેમ તેમના ગ્રાહકોનો આધાર વધતો ગયો તેમ તેમણે ઇન્સ્ટાગ્રામ પેજ અને WhatsApp પર જાહેરાતોના આંતરરાષ્ટ્રીય પ્રદાતાઓ તરફથી પ્રીમિયમ પોર્નોગ્રાફિક સામગ્રી માટે સબસ્ક્રિપ્શન આપવાનું શરૂ કર્યું। આરોપીઓએ લોકપ્રિય પ્રીમિયમ પોર્ન સાઇટ પર સબસ્ક્રાઇબ કરી શરૂઆત કરી અને સેંકડો વિડીયો ડાઉનલોડ કર્યા। આરોપીઓએ આ વિડીયોને તેમના સર્વર પર મૂક્યા હતા અને 699 થી લઈ 4999 રૂપિયાની કિંમતમાં સબસ્ક્રિપ્શન પેકેજો દ્વારા આ વિડીયોઝથી એક્સેસ આપવાનું શરૂ કર્યું। આરોપીઓ હાઈ પ્રોફાઇલ જીવનશૈલી જીવવા માટે આર્થિક રીતે સદ્ધર થવા માટે આ વેપાર શરૂ કર્યો હતો। સમગ્ર રેકેટ વિશે શું બોલ્યા ડેપ્યુટી કમિશનર, ચાલો જાણીએ। એસઓજીને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી 3 મહિનાના 1 વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડીયો વેચાણ કરી રહ્યા છે। એસઓજીની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણના બોલવર્ડ કોમ્પ્લેક્સમાં 4થા માળે અને ઓબરન કોમ્પ્લેક્સના 4થા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર TM પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા। ત્યારબાદ ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે, જેમ કે બ્રાઝર છે, પછી પોર્ન હબ છે, પછી ફેક ટેક્સી છે, આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે, તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા। તે લોકોનું એક પેજ ચાલે છે TM પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર, અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક્ટ થતો હતો અને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા અને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો પોર્ન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા। ત્યારબાદ જો કોઈ વ્યક્તિ એની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા। એમાં એ લોકોનું 1 મહિનાનું 699નું, 3 મહિનાનું 1199નું અને 1 વર્ષનું 4999નું પેકેજની જાહેરાત આપતા હતા। ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવે તો એને QR કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી માની લો કે 1 મહિનાનું લેવા માંગતો તો 699 આવી જાય, ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંકથી 1 મહિના સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડીયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા। તો પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ 3 મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં 600 થી 700 ગ્રાહકો એની પાસેથી આવો પેકેજ લીધેલા છે। આરોપી જે છે એમાં મુખ્ય આરોપી 4 માલિક છે: જયમીન ડોબરિયા, શ્વેતુલ ડોબરિયા,
હર્ષ પટેલ અને મિલન ચતુરભાઈ ગોંડલિયા આ બધા જ કોઈક ને કોઈક રીતે કમ્પ્યુટર સાથે જોડાયેલા અને અગાઉ પણ નાના મોટા કોઈ કમ્પ્યુટરની લગત નોકરી કરેલા અને બહુ આના માલિકો 4 છે ને એ લોકોએ જે 4 બીજા એની સાથે કામ કરતા હતા એમાં ઇરફાન મુસ્તાક અંસારી જે બુલવર્ડનો મેનેજર છે અને ત્યારબાદ આઈડી જનરેટ કરનાર જે એક સોફ્ટવેર જાણકાર માણસ છે વિનેશ પટેલ અને જે ન્યૂડ વિડીયો જે છે એ સર્વરમાંથી ડાઉનલોડ કરી પોતાના વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી પોતાના સર્વરમાં અપલોડ કરનાર જે છે એ પુંજન કમલેશભાઈ પટેલ અને જેના ખાતામાં આ પૈસા આવતા હતા એ મયુરકુમાર બહાદુરસિંહ પરમાર એમ ટોટલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી. અત્યારે જે અમે મુદ્દામાં લીધો છે એની અંદરમાં ચેકબુક છે, પાસબુકની વિગતો છે, ડેબિટ કાર્ડ લીધેલા છે, ત્યારબાદ 46 મોબાઈલ જમા લીધા છે, લેપટોપ 7 અને સીપીયુ ટોટલ 11 લાખનો મુદ્દામાલ અમે જપ્ત કરેલો છે. પોલીસે ઓફિસ પર દરોડા પાડતા ત્યારે તેમણે ત્યાં 70 કર્મચારીઓ કામ કરતા જોવા મળ્યા. જે પરફ્યુમ કંપની હેઠળ આ રેકેટ ચાલી રહ્યું હતું તેણે તેની વેબસાઇટ પર દાવો કર્યો હતો કે આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, અનુષ્કા શર્મા, રણબીર સિંહ, હાર્દિક પંડ્યા અને અન્ય સેલિબ્રિટીઓ તેમના પરફ્યુમનો ઉપયોગ કરતા હતા. તેમણે ઘણી પરફ્યુમ ફરીથી બનાવી હોવાનો દાવો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર 250 કર્મચારીઓ પેઢી માટે પાડીમાં કામ કરતા હતા કારણ કે તેમના પરફ્યુમ ઓનલાઈન વેચાતા હતા. તેમણે શાહરૂખ ખાન સહિત સેલિબ્રિટીઓની છબીઓનો ઉપયોગ કરી બ્રાન્ડિંગ સામગ્રી પણ બનાવી હતી. કૌભાંડને ખુલ્લું પાડી પોલીસે ચેકબુક, 46 મોબાઈલ, 7 લેપટોપ સહિત 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી લીધો છે તથા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવશો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશો. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશો. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.